નમસ્કાર મિત્રો, હું વિનોદ રાજપૂત શુભ એકેડમી વતી આપ સૌનું સ્વાગત કરું છું. જેમ તમે સૌ જાણો છો, આ આપણી જીપીએસસી પેપર સોલ્યુશન પરની વિડીયો સિરીઝ છે, જેની અંદર આપણે સબ્જેક્ટ સ્ટડી કરી રહ્યા છીએ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સ આપણો આ સિરીઝમાંનો 5મો સબ્જેક્ટ છે અને એની અંદર આ સબ્જેક્ટનો આ 5મો ભાગ છે અને આપણો છેલ્લો ભાગ છે. આના પછી આપણે થર્મોડાયનેમિક્સ સબ્જેક્ટ પૂરો થઈ જશે અને આપણે નવો સબ્જેક્ટ જોઈશું, હીટ ટ્રાન્સફર. થર્મોડાયનેમિક્સના આ લેક્ચર્સમાં, પેપર સોલ્યુશનમાં આપણે થર્ડ લો, પ્યોર સબસ્ટન્સ અને ગેસ મિક્સચરની પ્રોપર્ટીને રિલેટેડ જે ક્વેશ્ચન પૂછાયેલા છે એ ડિસ્કસ કરીશું. બરાબર. આ સિરીઝમાં જેમ તમે સૌ જાણો છો, આપણે અલગ અલગ 10 ક્વેશ્ચન્સ પેપર જે 2020 પછી લેવાયા છે અત્યાર સુધી એ સ્ટડી કરીએ છીએ. જેમાંથી 4 પેપર છે એ ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ એટલે કે GWSSBના છે, ક્લાસ 1નું છે, સુપર ક્લાસ 2નું છે, ક્લાસ 2નું છે અને ક્લાસ 3નું છે. આમ અહીં 4 પેપર્સ છે. જીએમસીના 3 પેપર છે, સુપર ક્લાસ 2નું, ક્લાસ 2નું અને ક્લાસ 3નું એટલે કે 3 પેપર્સ. આરટીઓ ડિપાર્ટમેન્ટના 2 ક્વેશ્ચન્સ પેપર્સ છે, આઈએમવી ક્લાસ 2 અને એઆઈએમવી ક્લાસ 3 એટલે અહીંયા 2 ક્વેશ્ચન પેપર છે. અને જીએમબીની એક એક્ઝામ લેવાયેલી છે જેનું આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2નું એક પેપર છે. આમાં ટોટલ આપણું 10 ક્વેશ્ચન્સ પેપર્સમાંથી લીધેલા સવાલો છે. તો શરૂ કરીએ છીએ પાર્ટ 5 થર્મોડાયનેમિક્સનો. તો ક્વેશ્ચન જે તમને દેખાઈ રહ્યો છે સ્ક્રીન પર એ છે: ઇટ ઇઝ ઇમ્પોસિબલ બાય એની પ્રોસિજર નો મેટર હાઉ આઈડિયલાઇઝ ટુ રિડ્યુસ એની સિસ્ટમ ટુ ધ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર ઇન અ ફાઇનાઇટ નંબર ઓફ ઓપરેશન. ધીસ ઇઝ, હવે આ શું બતાવે છે સમજો. આ એમ બતાવે છે કે એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર અચીવ કરવું ઇમ્પોસિબલ છે ગમે તેટલી આઈડિયલ પ્રોસિજર લો તો બી. બરાબર. અને આને કયો નિયમ કહેવાય? તો નિયમ તો તમને ખ્યાલ હશે, આને કહેવાય આપણે થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, રાઈટ. પણ આને સમજીએ કેમ આ ઇમ્પોસિબલ છે. હવે આ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર એટલે કયું થાય? 0 કેલ્વિન. 0 કેલ્વિન ઉપરથી છે આપણું ટેમ્પરેચરનો કેલ્વિન સ્કેલ. બરાબર. કેલ્વિન સ્કેલના કોન્સેપ્ટમાં એવું હતું કે એક તમે ટેમ્પરેચર લો કોઈ બી, માન લો કે સરાઉન્ડિંગ લઈ લઈએ આપણે તો 300 કેલ્વિન છે. બરાબર. અને હીટ એન્જિનની એક સિરીઝ કરવામાં આવે. હીટ એન્જિનની શું કરવામાં આવે? એક આખી સિરીઝ કરવામાં આવે. બરાબર. આ રીતે. બરાબર. નંબર ઓફ ઇન્ફાઇનાઇટ સિરીઝ છે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી ક્યુ સપ્લાય થાય એ આનું ક્યુ રિજેક્ટ બી બને અને બીજાનું ક્યુ સપ્લાય બી બને. બરાબર. આ રીતે થતું હોય અને છેલ્લું ટેમ્પરેચર આ રીતે કરતાં ઇન્ફાઇનાઇટ નંબર ઓફ હોય હીટ એન્જિન્સ. તો છેલ્લે જે હીટ એન્જિન હોય એ જે હીટ રિજેક્ટ કરે છે એટલે કે ક્યુ લોઅર એન ઇન્ફિનિટિવ. બરાબર. એ કેટલા ટેમ્પરેચર પર કરે? 0 કેલ્વિન પર. તો શું થાય? તો અહીંયા વર્ક તો તમને મળે. બરાબર. પણ જેમ કે 0 કેલ્વિન પર એ રિજેક્ટ કરે તો શું થાય? તો રિવર્સિબલ પ્રોસેસ માટે ક્યુ પ્રોપોર્શનલ ટુ ટી હોય એટલે ક્યુ લોઅર બી શું થઈ જાય? 0. ક્યુ લોઅર બી શું થઈ જાય? 0. પછી બીજી વસ્તુ, જો આના પરથી તમે છેલ્લા હીટ એન્જિન માટે વિચારો, તમે એની એફિશિયન્સી કાઢવા જાઓ તો 1 - ટી લોઅર બાય ટી હાયર. બરાબર. ઇન્ફાઇનાઇટ નંબરનું એન્જિન છે એટલે અહીંયા ઇન્ફાઇનાઇટ સિમ્બોલ લખું તો આ તો શું છે? 0. અથવા તો ક્યુના ફોર્મમાં લખો તો બી જુઓ 1 - ક્યુ લોઅર બાય ક્યુ હાયર. તો ક્યુ લોઅર તો કેવો થઈ જાય? અહીંયા 0 થઈ જાય. તો અહીંયા બી એફિશિયન્સી કેવી થઈ જાય? ટૂંકમાં કહેવાનો મતલબ 1 થાય. 1 એટલે શું થઈ જાય? 100% થઈ જાય. અને 100% થઈ જાય તો આ સેકન્ડ લોને વાયોલેટ કરે. બરાબર. એટલે કે આ શું બની જાય? પરપેચ્યુઅલ મોશન મશીન ઓફ સેકન્ડ કાઇન્ડ બની જાય, જે ઇમ્પોસિબલ છે. એટલે આ શક્ય નથી. જે આ થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ કહે છે. જો આવું થઈ જાય તો સેકન્ડ લો વાયોલેટ થઈ જાય.
बराबर ने, बधा लो एकबीजाथी संगत है, याद रखो। नेक्स्ट पर आइए, क्वेश्चन नंबर 2, इंक्रीज इन एंट्रोपी ऑफ द सिस्टम रिप्रेजेंट, शू रिप्रेजेंट करे छे इंक्रीज इन एंट्रोपी ऑफ द सिस्टम। तो एंट्रोपी जेम जेम वधे एम शू असर थाय, तो एक तमने सादी रीते समझावुं, जरा जुओ। आ आपणा माटे छे सोर्स, बराबर, टी हायर, अने आ छे सिंक, टी लोअर पर। अहींया आपणे बनावीए हीट एंजीन, अहींयाथी कोई हीट आपी, मान लो कि क्यू सप्लाय 100, बराबर, क्यू लोअर 40, एफिशियंसी वर्क आवशे आपणुं 60, बराबर, यूनिट राखું जूल। तो हवे थाय केवुं कि जो कोईपण जातनी इरिवर्सिबिलिटी के एंट्रोपी जनरेशन करतुं कोज ना होय तो आपणने आ सीधो हिसाब मळे, बराबर, एटले के आ 60 थाय। पण आवुं शक्य केम नहीं थतुं? केम के आज मैक्सिमम एनर्जी अवेलेबल थई वर्क में ट्रांसफर थवा माटे मैक्सिमम जे एनर्जी थई ए क्यारे थई, आ हिसाब क्यारे मळ्यो? 100 - 40 = 60 जे थाय ए ज आपणुं वर्क आउटपुट क्यारे मळ्युं? ज्यारे कोई एंट्रोपी जनरेशन ना थाय, कोई इरिवर्सिबिलिटी ना थाय त्यारे, बराबर ने। अने एना कारणे ज आपणने आ 60 नहीं मळतुं, वास्तवमां फॉर एक्जाम्पल 30 मळे छे। तो आ जे 60 - 30 तो एना 30 नो जे लॉस आव्यो, आ लॉस एटले ज डिग्रेडेशन, जेनुं कॉज शुं होय? एंट्रोपी जनरेशन, अथवा तो बीजी रीते कहो तो इरिवर्सिबिलिटी, बराबर, जेना घणा बधा कारण छे। प्रोसेसनी इरिवर्सिबिलिटी, फ्रिक्शन, फाइनाइट टेम्परेचर डिफरन्स पर थतो हीट लॉस, बराबर ने। तो अहींया आगळ जवाब शुं लखीशुं आपणे? ऑप्शन डी। शुं कहीशुं आपणे आने? इन्क्रीज इन एंट्रोपी ऑफ द सिस्टम शुं बतावे छे? डिग्रेडेशन ऑफ एनर्जी। आ एंट्रोपी, आ डिग्रेडेशन एनर्जी थई एना लीधे ज उद्भवी है। क्वेश्चन नंबर 3 पर आइए, द एक्सप्रेशन इज वेलिड फॉर, शू एक्सप्रेशन है? जरा ध्यान थी जोजो। DS एटले के चेंज इन एंट्रोपी केटलो छे? डेल्टा एस ऑफ सिस्टम प्लस डेल्टा एस ऑफ सराउंडिंग ग्रेटर देन 0। आ DS ग्रेटर देन 0 ની વાત કરી છે, તો આનું જનરલ યાદ રાખજો ઇક્વેશન, DS ગ્રેટર ઇક્વલ ટુ 0 ક્યારે થાય? જ્યારે આ પ્રોસેસ રિવર્સિબલ હોય ત્યારે, બરાબર, અને ગ્રેટર દેન 0 ક્યારે થાય? જ્યારે આ પ્રોસેસ ઇરિવર્સિબલ હોય, બરાબર, અને જો લેસ દેન 0 આવે તો આ પ્રોસેસ ઇમ્પોસિબલ છે, કેમ કે આવું તો બને જ નહીં। આ બેમાંથી એક ઓપ્શન હોવો જોઈએ, કાં તો આ કાં તો આ, बराबर। तो हवे देखो ग्रेटर देन 0 थाय तो आपणे शुं कीधुं? प्रोसेस केवी होय? इरिवर्सिबल होय। तो इरिवर्सिबल प्रोसेस कई छे? अहींया आगळ ऑप्शन छे तमारो C, बराबर। नेक्स्ट क्वेश्चन पर जाइए, क्वेश्चन नंबर 4, द इक्वेशन इज रिटन फॉर साइक्लिक प्रोसेस। आगळनुं इक्वेशन प्रोसेस माटे हतुं, आ इक्वेशन साइक्लिक प्रोसेस माटे छे। फाइंड द नेचर ऑफ द साइकल। हवे आ जे इक्वेशन लख्युं छे आने शुं कहेवाय? आने कहेवाय क्लोसियस इनइक्वालिटी। क्लोसियस इनइक्वालिटीनुं आ एक फॉर्म छे। वास्तवमां इक्वेशन आवुं छे, डेल्टा Q/T लेस और इक्वल 0, बराबर। अहींया बी समझो केस शुं छे? जो इक्वल 0 थाय तो आपणे कह्युं एम साइकल रिवर्सिबल है, बराबर। जो आ इक्वेशन लेस देन 0 थाय तो आ साइकल शुं छे? इरिवर्सिबल है। अने तीजो केस, जो साइकल माटे एवुं बने कि आ ग्रेटर देन 0 थई जाए तो आ इम्पॉसिबल थाय,
બરાબર. તો ઇરિવર્સિબલનો ઓપ્શન આપણને ક્યાં મળે છે? જુઓ જરા. સાયકલ ઇઝ રિવર્સિબલ, ખોટી વાત. સાયકલ ઇઝ ઇરિવર્સિબલ એન્ડ પોસિબલ, યસ. ઇરિવર્સિબલ પોસિબલ એટલે વાસ્તવિક થઈ. ધ સાયકલ ઇઝ ઇમ્પોસિબલ, બરાબર. આ એક સાઇન ખોટો થઈ ગયો. હા, સાચી વાત છે. સાયકલ ઇમ્પોસિબલ છે ના. ઇમ્પોસિબલ ક્યારે આવે? આ આવ્યો તો. સાયકલ ઇઝ રિવર્સિબલ એન્ડ પોસિબલ ના, આ બી નથી. તો આપણો ઓપ્શન અહીંયા કયો આવશે? ઓપ્શન બી આવશે. બરાબર. યાદ રાખજો, સાયક્લિક પ્રોસેસ માટે ક્લોસિયસ છે. જ્યારે કોઈ એક પ્રોસેસ 1 થી 2 જતી હોય, આ સાયક્લિક ના હોય, ત્યારે આપણા માટે ડીએસનું ઇક્વેશન છે. બરાબર. ચલો, ક્વેશ્ચન નંબર 5. ધ ડિફરન્સ બિટવીન ધી મેક્સિમમ વર્ક એન્ડ એકચ્યુઅલ વર્ક. તો અહીંયા આપણે આગળ જ જોયું. શું બતાવતું હતું? એ ડિગ્રેડેશન બતાવતું હતું. આ ડિગ્રેડેશનનું રીઝન શું હતું? તો જુઓ, અહીંયા આગળ મેં આગળ જે ફિગર બતાવી હતી એમાં શું બતાવ્યું હતું કે માન લો કે અહીંયા આગળથી હાયર ટેમ્પરેચર પરથી હીટ સપ્લાય થતી હોય, ક્યુ સપ્લાય 100 હોય, બરાબર ને. હીટ એન્જિન એના ઉપર વર્ક કરતું હોય, રિવર્સિબલ હીટ એન્જિન છે કે નહીં એ પછીની વાત છે, પણ માન લો કે આ રીતે હીટ એન્જિન વર્ક કરે છે અને હીટ રિજેક્ટ કરે છે 30 જેટલી, બરાબર. ફોર એક્ઝામ્પલ, શેમાં રિજેક્ટ કરે છે? હીટ સિંકમાં લોઅર ટેમ્પરેચર પર. તો અહીંયા ડબલ્યુ મેક્સ કેટલું પોસિબલ હોય? તો ડબલ્યુ મેક્સ પોસિબલ હોય 100 - 30 બરાબર 40, બરાબર. પણ એકચ્યુઅલ વર્ક આપણને કંઈક મળે છે આવું, સાયકલની ઇરિવર્સિબિલિટીના લીધે, જે છે માન લો, બરો લખવામાં ભૂલ થઈ, હા, અહીંયા આવશે 70 અને આપણને કંઈક એકચ્યુઅલ વર્ક મળે છે 40, બરાબર. તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ આવ્યો, બરાબર, એની વાત છે ડબલ્યુ મેક્સ માઇનસ ડબલ્યુ એકચ્યુઅલ. આ જે ડિફરન્સ આવ્યો 30, આ શેના લીધે આવ્યો? તો આ કહેવાશે ઇરિવર્સિબિલિટી. શું કહેવાશે? ઇરિવર્સિબિલિટી, બરાબર. તો ઓપ્શન ડી આપણો અહીંયા સાચો બનશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. ક્વેશ્ચન નંબર 6. ઇફ ડ્યુરિંગ અ પ્રોસેસ એન્ટ્રોપી ઓફ આઇસોલેટેડ સિસ્ટમ ઇન્ક્રીઝ, ધેન એડિયાબેટિક પ્રોસેસ કેવી છે? એડિયાબેટિક, આઇસોથર્મલ, રિવર્સિબલ કે ઇરિવર્સિબલ? તો અહીંયા આગળ આઇસોલેટેડ સિસ્ટમની ખાસિયત શું હતી? માન લો કે આ આઇસોલેટેડ સિસ્ટમ હોય, બરાબર. આ એનું આજુબાજુનું શું કહેવાય? સરાઉન્ડિંગ, બરાબર. અને આ શું કહેવાય? બાઉન્ડ્રી, જે સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ કરે. આઇસોલેટેડ સિસ્ટમની ખાસિયત એ કે માસ ઇન્ટરેક્શન અલાઉડ હોય નહીં અને એનર્જી ઇન્ટરેક્શન બી અલાઉડ નથી. એનર્જી ઇન્ટરેક્શનના બે ફોર્મ છે, ક્યુ અને ડબલ્યુ. બંને કેવું છે? 0 હશે. તો આ કેસમાં શું થાય? હવે એન્ટ્રોપીની વાત કરી છે, તો એન્ટ્રોપી ડીએસ એસ જનરેશન પ્લસ એસ ઇન્ટરેક્શન. હવે આ જે એસ ઇન્ટરેક્શન છે એ શેના લીધે હોય? તો યાદ કરજો, ડેલ્ટા ક્યુ બાય ટી, બરાબર. તો અહીંયા ક્યુ કેવો છે? 0. ડેલ્ટા ક્યુ કેવો છે? 0. તો આ ટર્મ તો થઈ ગયું 0, બરાબર. છતાં પણ શું કીધું છે? એન્ટ્રોપી ઓફ સિસ્ટમ ઇન્ક્રીઝ. હવે આ બીજા ટર્મ્સને જોવાનું. તો આ બીજો ટર્મ્સ છે, આની વેલ્યુ કેટલી હોય? આ એસ જનરેશન ગ્રેટર દેન 0 હોય ઇરિવર્સિબલ પ્રોસેસ માટે, અને એસ જનરેશન ઇક્વલ ટુ 0 હોય રિવર્સિબલ પ્રોસેસ માટે. તો આપણી પ્રોસેસ કેવી થઈ ગઈ અહીંયા? ઇરિવર્સિબલ, બરાબર ને. તો આપણો ઓપ્શન થશે ડી, સાચો વિકલ્પ, બરાબર. ક્વેશ્ચન નંબર 7. The maximum useful work that is obtainable in a process in which the system comes to its equilibrium. તો મેક્સિમમ જે વર્ક મળતું હતું એ આપણું કયું હતું? ડબલ્યુ મેક્સ. અને આ ડબલ્યુ મેક્સને જ આપણે કહીશું અવેબિલિટી, બરાબર. કેમ કે થોડી ઘણી હીટ તો રિજેક્ટ કરવી જ પડે, એનો તો છૂટકો જ નથી. તો તેમ છતાં મેક્સિમમ જે વર્ક મળે એને આપણે કહીશું અવેબિલિટી.
આની અંદર કોઈ પણ જાતની ઇરિવર્સિબિલિટીને આપણે ધ્યાનમાં લેતા નથી. મતલબ કેવું છે, 0 હોય ત્યારે આ મળે, બરાબર ને? તો આજનું જ બીજું શું છે? એક્સર્જી. શું છે? એક્સર્જી. યાદ રાખજો, અવેબિલિટી બી કહેવાય, એક્સર્જી બી કહેવાય, ડબલ્યુ મેક્સ બી કહેવાય, બરાબર? તો અહીંયા આપણો ઓપ્શન જે થશે સાચો એ થશે વિકલ્પ એ. ઓપ્શન એ સાચો બનશે. ક્વેશ્ચન નંબર 8 પર આવીએ. ધી કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન ઇન સુપરહીટેડ રીજન ઓફ ધ મોલિયર ડાયાગ્રામ વિલ હેવ. કેવો સ્લોપ હશે આનો? કઈ લાઇનનો કીધો છે? યાદ રાખજો, કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન ઇન સુપરહીટેડ રીજન. પ્રેશર લાઇન બી કીધી છે અને સુપરહીટેડ રીજનમાં કીધી છે, બરાબર? તો દેખો, ઓપ્શન છે પોઝિટિવ, નેગેટિવ, 0 કે બંને હોઈ શકે. તો ચલો આપણે ડાયાગ્રામ જોઈએ. તો અહીંયા મેં તમારા માટે ડાયાગ્રામ મૂક્યો છે. સુપરહીટેડ ઝોન કયો છે એ જોઈએ. તો અહીંયા આગળ ક્રિટિકલ પોઈન્ટ હોય તમારો, બરાબર? તો સુપરહીટેડ ઝોન છે. આ આખો જે ઝોન બતાવે છે મોલિયર ડાયાગ્રામમાં આવી રહ્યો, આ કેવો છે? સુપરહીટેડ ઝોન. કેવો છે? સુપરહીટેડ ઝોન, બરાબર? આને સુપરહીટેડ ઝોન કહીશું. કાઢી નાખો છું કેમ કે તમને ડાયાગ્રામ અત્યારે બેટર રીતે એક્સપ્લેન કરીએ. તો દેખો, અહીંયા આગળ જે આ બ્લુ કલર્સની લાઇન્સ બતાવી છે, કઈ લાઇન બતાવી છે? બ્લુ કલર્સની. અહીં રહી, અહીં રહી, અહીં રહી, સાથે દેખો અહીંયા બી બતાવી, અહીંયા બી બતાવી. યુનિટ શું બતાવે છે? 12. આ લાઇન્સ જે છે પૂરી એક બ્લુ લાઇન ઉપર પ્રેશર એક સરખું હોય. જેમ કે અહીંયા લખ્યું છે 1, તો આ બતાવે 1 બાર પ્રેશર હશે પૂરી લાઇન પર. અહીંયા દેખો લખ્યું છે 500, એટલે આ જે લાઇન જાય રહી આના ઉપર પ્રેશર કેટલું છે? 500. એટલે આ લાઇન કઈ થઈ? કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન્સ, બરાબર? જે બ્લુ કલરની દેખાય છે. હવે એનો સ્લોપ કેવો છે? તો સ્લોપ કેટલો થાય? અહીંયા આગળ કોઈ પણ માન લો કે ડાયાગ્રામ હોય, કોઈ પણ ડાયાગ્રામ હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા બતાવું, y/x થી આ રીતે કોઈ લાઇન છે, બરાબર? તો આ લાઇનમાં કોઈ બી જગ્યાએ મારે સ્લોપ શોધવું હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા, તો હું શું કરીશ? આના માટે આપણે શું કરતા? ટેન્જન્ટ ડ્રો કરતા. શું કરતા? ટેન્જન્ટ ડ્રો કરતા. અહીંયાથી પાસ થતો, માન લો કે આ ટેન્જન્ટ આવ્યો, બરાબર? તો આ ટેન્જન્ટ માટે આપણે શું કરતા? પછી એક આ હોરિઝોન્ટલ લાઇન બનાવતા, આ એક વર્ટિકલ લાઇન બનાવતા, બરાબર? અને આ થતું તમારું dy, આ થતું તમારું dx. હવે આ લાઇનનો જે સ્લોપ આવે s એ થતો dy/dx, બરાબર? મતલબ કે જેમ જેમ તમે આમ જાઓ એમ જતાં yની વેલ્યુ વધતી હોય, આ બાજુ જતાં yની વેલ્યુ કેવું થાય છે? વધે છે. તો yની વેલ્યુ પોઝિટિવ છે. આ બાજુ જતાં xની વેલ્યુ કેવી છે? વધે છે. તો કેવી છે yની વેલ્યુ? xની વેલ્યુ કેવી છે? પોઝિટિવ. તો આ બંને ઉપર બી પોઝિટિવ હોય, નીચે બી પોઝિટિવ હોય, તો સ્લોપ તમારો કેવો થાય? પોઝિટિવ જ થાય. પણ માન લો કે લાઇન કંઈક આ રીતે હોત, તો સ્લોપ મળત આપણો કેવો? જેમ આ બાજુ જાઓ, કઈ ડાયરેક્શનમાં? આ ડાયરેક્શનમાં જાઓ, તો yની વેલ્યુ તો કેવી થાય છે? વધે જ છે. તો dy કેવો થાત? પોઝિટિવ. પણ આમ જાવ એમ એક્સની વેલ્યુ આ બાજુ જતાં dx કેવો થાય છે? dx થાય છે નેગેટિવ. તો એ કેસમાં આનો s કેવો થાત? તમારો નેગેટિવ થાત. ખ્યાલ આવ્યો? હવે દેખો, આ જ કોન્સેપ્ટ હું અહીંયા અપનાવું છું. આપણે કોન્સ્ટન્ટ પ્રેશર લાઇન ઉપર જેમ જેમ આગળ વધીએ, બરાબર, આ બાજુ ફોર એક્ઝામ્પલ આ રીતે લઈએ, બરાબર? આ રીતે લાઇન છે. તો અહીંયા આગળ સ્લોપ બનાવીએ તો આ રીતે વિચારો. તો આ બાજુ જે ટર્મ છે તમારી પાસે એ છે dh અને આ બાજુ ટર્મ છે s, એન્ટ્રોપી, બરાબર? ધ્યાનથી જોજો. એન્ટ્રોપી આ ડાયરેક્શનમાં વધે છે, એન્થાલ્પી આ ડાયરેક્શનમાં વધે છે, બરાબર? તો આ ડાયરેક્શનમાં તમે જેમ જેમ આગળ વધો, કઈ ડાયરેક્શનમાં? આ ડાયરેક્શનમાં
એમ ડીએચની વેલ્યુ કેવી આવે છે? પોઝિટિવ, અને ડીએસની વેલ્યુ પણ કેવી આવે છે? પોઝિટિવ. તો આનો જે સ્લોપ થશે એસ એ કેવો થશે? પોઝિટિવ બાય પોઝિટિવ, એટલે કેવો આવશે? પોઝિટિવ સ્લોપ આવશે સુપરહિટેડ ઝોનમાં ભાઈ, રાઈટ. તો આપણો જવાબ થશે સ્લોપ કેવો બનશે? પોઝિટિવ. બરાબર, સિમ્પલ છે. હવે તમે ક્યારેય નહીં ભૂલો જો એક્ઝામમાં આવશે તો. બરાબર. ક્વેશ્ચન નંબર 9 પર આવીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ પ્યોર સબસ્ટન્સ? આમાંથી પ્યોર સબસ્ટન્સ કયું નથી? તો પહેલાં પ્યોર સબસ્ટન્સ શું છે એ બી સમજી લો. પ્યોર સબસ્ટન્સ 3 કન્ડિશનને ફોલો કરવું જોઈએ. કેટલી? 3 કન્ડિશનને. કઈ છે? તો દેખો, પ્યોર સબસ્ટન્સની 3 કન્ડિશન કઈ છે? પહેલી કન્ડિશન છે હોમોજીનિયસ કેમિકલ એગ્રીગેશન. મતલબ કે બધી જગ્યાએ કેમિકલી કમ્બાઈન સરખી રીતે થવું જોઈએ. બીજું, હોમોજીનિયસ કમ્પોઝિશન. કેમિકલ કમ્પોઝિશન કેવું હોવું જોઈએ? થ્રુઆઉટ સરખું હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ H2O હોય તો 2:1 પ્રમાણ છે વોટરનું, એ દરેક જગ્યાએ હાઇડ્રોજન અને ઓક્સિજનનું અમાઉન્ટ 2:1 રહેવું જોઈએ. પછી ત્રીજી કન્ડિશન છે આ કેમિકલ કમ્પોઝિશન ઇનવેરિયેબલ હોવું જોઈએ. મતલબ કે આ 2:1નું જે અમાઉન્ટ હોય એ છેક સુધી કેવું રહેવું જોઈએ? કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. આ 3 કન્ડિશન જળવાવી જોઈએ. બરાબર. હવે દેખો, લિક્વિડ વોટર તો બધે H2O હોય તો H2O જળવાઈ રહે, કેમિકલ કમ્પોઝિશન બી જળવાઈ રહે, કેમિકલ જે સ્ટ્રક્ચર હોય એ બી એનું જળવાઈ રહે, કમ્પોઝિશન બી જળવાઈ રહે અને બદલાય બી નહીં. બરાબર. મિક્સચર ઓફ લિક્વિડ વોટર એન્ડ વોટર વેપર. તો આમાં બી કોઈ વાંધો નથી, ભલે એક લિક્વિડ છે એક વેપર છે, પણ આના લીધે કોઈ જગ્યાએ આ 3 કન્ડિશન વાયોલેટ થતી નથી. મિક્સચર ઓફ આઈસ એન્ડ લિક્વિડ વોટર, એસ અને લિક્વિડ હોય તો બી કોઈ વાંધો નહીં આવતો. બરાબર. કોઈ જગ્યાએ આ કન્ડિશન 3માંથી કે વાયોલેટ નહીં થતી. પણ લિક્વિડ એર કે ગેસિયસ એરની વાત કરી ત્યારે કમ્પોઝિશન સરખું હોય જ શક્ય નથી. કેમ કે જ્યારે એક વખત લિક્વિડ એર બનવાનું ચાલુ થાય તે જરૂરી નથી કે બધું કમ્પોઝિશન જળવાય. થોરોલી આ કમ્પોઝિશન સરખું નહીં હોતી. કોઈ જગ્યાએ N2 છે, કોઈ જગ્યાએ N2ની અમાઉન્ટ વધારે છે, કોઈ જગ્યાએ H2ની અમાઉન્ટ વધારે છે. તો આ એક સિંગલ કમ્પોઝિશન નહીં બનતું. બરાબર. એટલે આને આપણે પ્યોર સબસ્ટન્સ નહીં કહી શકીએ. એટલે અહીંયા કોણ નથી પ્યોર સબસ્ટન્સ? તો અહીંયા આગળ આવશે આપણો ઓપ્શન ડી. આ 3 કન્ડિશન યાદ રાખજો જે મેં કીધી. કેમિકલ એગ્રીગેશન સરખું હોવું જોઈએ, મતલબ જે સ્ટ્રક્ચર હોય કેમિકલ એ જળવાવું જોઈએ. બરાબર. અહીંયા કહેવાનો મતલબ એમ છે જેમ કે તમને ખબર છે R134 છે અને R134 એ બી છે. હવે જોવા જાઓ તો આ કમ્પોઝિશન અહીંયા જે અણુઓ જેટલા કાર્બન અને હાઇડ્રોજનના અણુ આના અંદર છે એ બી આના અંદર છે. બરાબર. એટલે આ પ્રમાણ તો અહીંયા બંનેમાં જળવાય છે. 2 નંબરની કન્ડિશન બંનેમાં સેટિસ્ફાય થાય છે. બરાબર. પણ આ બંનેનું સ્વરૂપ ક્યાં બદલાય છે અહીંયા? મતલબ કે એકબીજાને રિલેટિવ કાર્બન અને હાઇડ્રોજનની ગોઠવણી અને જે બીજા મોલિક્યુલ્સ આવે ફ્લોરિન એ બધાની ગોઠવણી એકબીજામાં બંનેમાં સરખી રહેતી નથી. આની અલગ છે ને આની અલગ છે. એટલે ભલે બંનેમાં પ્રમાણ સરખું છે અલગ અલગ એલિમેન્ટ્સનું, કાર્બન, હાઇડ્રોજન, ફ્લોરિનનું, પણ તેમ છતાં એગ્રીગેશન સરખું નથી, બધેનું અલગ અલગ છે. બરાબર. એટલે આ બેનું મિક્સચર હોય તો આપણે ના કહી શકીએ, સિંગલ હોય તો કહી શકીએ. ક્વેશ્ચન નંબર 10 પર આવીએ. ઇક્વલ વોલ્યુમ ઓફ ઓલ ગેસીસ એટ સેમ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કન્ટેન ઇક્વલ્સ નંબર ઓફ મોલિક્યુલ્સ. આને આપણે કયો નિયમ કીધા હતા? તો બધાને યાદ હશે. આ નિયમ કીધા હતા એવોગેડ્રો લો. આ તમારે 12થમાં બી આવી ગયો, 12th ફિઝિક્સમાં અને થર્મોડાયનેમિક્સમાં બી આવે છે. હવે આ નિયમને એક રીતે વિશિષ્ટ રીતે યાદ કરાવું કે આ સેમ પ્રેશર ટેમ્પરેચર શું વાત કરે? તો એક સ્ટાન્ડર્ડ પ્રેશર ટેમ્પરેચર અને આની વાત હતી કે જો પ્રેશર લેવામાં આવે તમારું 1 એટમોસ્ફિયર
ટેમ્પરેચર સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે અને વોલ્યુમ જો લેવામાં આવે 22.4 લીટર કોઈ પણ ગેસ માટે, તો એના અંદર રહેલા અણુઓની સંખ્યા હંમેશા 4.02214076 10⁻23 જેટલી હશે. કેટલી હશે? 23 જેટલી હશે. આટલા નંબર ઓફ મોલિક્યુલ્સ હશે અને એનું જે માસ હશે એ એના મોલિક્યુલર નંબર, જેમ કે ઓક્સિજન છે એના જેટલું. જેમ કે ઓક્સિજન માટે લખું તો ઓક્સિજન માટે આ કેટલો થાય? 16 દુ 32, 32 થાય. તો માસ એનું 32 ગ્રામ હશે. કોઈ પણ, જેમ કે N2 લઉં તો 14 દુ 28 થાય. બરાબર. તો જો આની જગ્યાએ નાઇટ્રોજન ગેસ હોત તો M ઓફ N2 કેટલું થાય? 28 ગ્રામ. બરાબર. આ એવોગેડ્રો હાઇપોથિસિસ હતી, જેને એવોગેડ્રો લો તરીકે બી ઓળખીએ છીએ આપણે. બરાબર. આ રીતે યાદ રાખજો. કોઈ વખતે પૂછી શકે કે એનું વોલ્યુમ કેટલું હોય, તો બી તમને યાદ રહેવું જોઈએ. આ વખતે કેટલું ટેમ્પરેચર લેવામાં આવે છે, સ્ટાન્ડર્ડ કે નોર્મલ? તો સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ લેવામાં આવે છે. બરાબર. અને એ વખતે વેઇટ કેટલું થાય? તો એ વેઇટ એના પરમાણુ ભારાંક જેટલું અથવા તો જે બી એટમિક નંબર એનો બનતો હોય કમ્બાઈન થઈને એટલા ગ્રામ જેટલું હોય છે. ગ્રામ જેટલું, કેજી જેટલું નહીં. બરાબર. તો ઓપ્શન બી અહીંયા સાચો છે. ક્વેશ્ચન નંબર 11. ધી બ્લેન્ક ઇઝ બ્લેન્ક ઓન પીવી ડાયાગ્રામ વેર 3 ફેઝ એક્ઝિસ્ટ ઇન ઇક્વિલિબ્રિયમ. 3 ફેઝ એક્ઝિસ્ટ કરતા હોય સાથે એને શું કહેવાય? તો પહેલી વસ્તુ 3 ફેઝ સાથે એક્ઝિસ્ટ કરતા હોય એને આપણે કહીશું ટ્રિપલ પોઈન્ટ. ટ્રિપલ પોઈન્ટનો મતલબ જ એ છે કે આ જગ્યાએ 3 ફેઝ સાથે છે. 3 ફેઝ એટલે સોલિડ, લિક્વિડ અને વેપર એટલે કે ગેસિયસ. બરાબર. તો એ ટ્રિપલ પોઈન્ટ કહેવાય. એટલે ઓપ્શન બી કાં તો ઓપ્શન સી હોય. હવે પીવી ડાયાગ્રામ પર વાત કરી છે, પોઈન્ટ હશે કે લાઇન હશે? હવે તમને અહીંયા ટ્રિપલ પોઈન્ટ નામ સાંભળીને પહેલો જ જવાબ આવે કે પોઈન્ટ હશે. તો પોઈન્ટ છે કે લાઇન છે આપણે જોઈએ કઈ રીતે. તો આ ડાયાગ્રામ ઉપરથી તો દેખો, અહીંયા પીવી ડાયાગ્રામ અને ટેમ્પરેચર 3નો 3D ડાયાગ્રામ બને છે. બરાબર. ધ્યાનથી સમજજો. તો આ 3નો જે ડાયાગ્રામ બને છે એને જુઓ. અહીં આગળ આટલો ભાગ છે, આ કર્વથી આ બાજુનો સોલિડ છે. બરાબર. અને આ બાજુનો સોલિડ પ્લસ લિક્વિડ, સોલિડ પ્લસ વેપર. અને આ બાજુ આવે તો બને વેપર. હવે ઉપર દેખો લિક્વિડ પ્લસ વેપર. બરાબર. અને અહીંયા જુઓ, આ બાજુ જાઓ તો લિક્વિડ અને આ બાજુ જાઓ તો સોલિડથી લિક્વિડ, આ બાજુ જાઓ તો લિક્વિડથી વેપર, આ બાજુ જાઓ તો વેપરમાંથી સુપરહીટેડ વેપર. બરાબર. એ રીતે છે. અને અહીંયાથી ઉપર જતા રહો, આ એક પ્રેશરની લાઇનથી વેલ્યુની ઉપરથી જતા રહો તમે, તો આ ક્રિટિકલ પ્રેશર થાય એટલે આ આગળ કમ્પ્લીટલી લિક્વિડમાંથી ગેસ બની જાય. બરાબર. એટલે આ ફેઝ લિક્વિડ અને વેપરવાળો કમ્બાઈન આવે નહીં. હવે આપણા માટે શું મહત્ત્વનું છે જુઓ, જ્યારે આપણે ખાલી પ્રેશર અને વોલ્યુમ જોઈએ ત્યારે આપણે ગ્રાફને અહીંયાથી જોઈએ છે તો ગ્રાફ તમને આવો દેખાય. બરાબર. ગ્રાફ કેવો દેખાશે? તમને આવો દેખાશે. એ કેસમાં આ જે ટ્રિપલ લાઇન છે, જ્યાં 3 ફેઝ એક્ઝિસ્ટ કરવાની વાત છે, કેમ કે અહીંયા સોલિડ અને વેપર છે અને ઉપર કેવું છે? લિક્વિડ અને વેપર. તો અહીંયા કેવું હશે? 3 સાથે કો એક્ઝિસ્ટ કરી શકે. તો એ ટ્રિપલ પોઈન્ટ લાઇન કઈ છે? અહીં રહી. તો પીવી ડાયાગ્રામમાં ટ્રિપલ પોઈન્ટ કયા ફોર્મમાં દેખાય? લાઇનના ફોર્મમાં. પણ એને જ જ્યારે અહીંયાથી જોઈએ છીએ ત્યારે આપણને શું કયો ડાયાગ્રામ મળે છે? પીટી ડાયાગ્રામ. કયો મળે છે? પીટી ડાયાગ્રામ. દેખો અહીંયા. ત્યારે અહીંયાથી જોતા ટ્રિપલ લાઇન જે છે એને અહીંયાથી જોતા એ કેવી દેખાય? પોઈન્ટ દેખાય. તો એ છે અહીં જો પોઈન્ટ, ટ્રિપલ પોઈન્ટ. બરાબર. હવે આ સોલિડ પ્લસ વેપરમાંથી રૂપાંતરણ અહીંયા દેખાતું હતું કમ્પ્લીટ, એ આવી રહ્યું હતું. તો આ જે લાઇન છે એને આપણે કહીએ છીએ સોલિડમાંથી ડાયરેક્ટ વેપર બને, સોલિડમાંથી ડાયરેક્ટ વેપર મળે, સબ્લિમેશન. બરાબર. પછી અહીંયા લિક્વિડવાળી લાઇન હતી એ રહી, એ અહીંયા આવી દેખાય. તો આ દેખાય
ઇવેપોરેશનવાળી. કઈ દેખાય? ઇવેપોરેશનવાળી. બરાબર. પછી આ જે સોલિડ ફેઝ હતો, અહીંયાથી ટ્રાન્સફોર્મેશન સ્ટાર્ટ થાય એટલે આ અહીંયાથી ફોર્મ બદલાય એટલે આ સોલિડ ટુ લિક્વિડવાળી લાઈન છે. બરાબર ને? મેલ્ટિંગ કઈ કહીશું આને આપણે? મેલ્ટિંગ લાઈન. આ ક્રિટિકલ પ્રેશરથી ઉપર જતા રહો અને અહીંયા આવતા રહો, ક્રિટિકલ ટેમ્પરેચર અને ક્રિટિકલ પ્રેશર બંનેથી ઉપર જતા રહો તો તમને કયું ફોર્મ ચાલુ થઈ જાય? તમારું સુપર ક્રિટિકલ. સુપર ક્રિટિકલ એટલે આ વેપરાઇઝેશનવાળો ફેઝ આવે નહીં, ડોમવાળો ફેઝ આવે નહીં. બરાબર. ડાયરેક્ટલી કેવું થઈ જાય? લિક્વિડમાંથી ગેસ બની જાય, ટ્રાન્સફોર્મેશન થાય નહીં. બરાબર, એ રીતે છે. તો જ્યારે પીટી ડાયાગ્રામ પૂછે તો ટ્રિપલ પોઈન્ટના ફોર્મમાં હોય અને જ્યારે પીવી ડાયાગ્રામ પૂછે ત્યારે ટ્રિપલ પોઈન્ટ લાઇનના ફોર્મમાં હોય. બરાબર, યાદ રાખજો. નેક્સ્ટ પર આવીએ. અચ્છા, આપણો ઓપ્શન કયો થશે એ જોઈ લઈએ. ટ્રિપલ પોઈન્ટ કયા ફોર્મમાં દેખાય? ટ્રિપલ પોઈન્ટ લાઇનના ફોર્મમાં દેખાય. બરાબર, ટ્રિપલ પોઈન્ટ છે તો ખબર જ હતી. તો ઓપ્શન બી સાચો બનશે. નેક્સ્ટ પર આવીએ. ધ જનરલ શેપ ઓફ વેપર ડોમ. વેપર ડોમ એટલે કયો? જે મેં આપણે બતાવ્યો તો લાઇનમાં તમને દેખો વેપર ડોમ કહું એટલે આવી રહ્યો છે, આવી રહ્યો. અને અહીંયા બતાવતો આવી રહ્યો. આ વેપર ડોમ એટલે લિક્વિડમાંથી વેપર બનતી પહેલાંનું ફેઝ ટ્રાન્સફોર્મેશનવાળો રીજન. બરાબર. અને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર લાઇનનું બિહેવિયર કેવું હશે બધા સબસ્ટન્સ માટે? જનરલ વાત કરીએ તો દેખો ટેમ્પરેચર લાઇન કઈ હતી? તો દેખો એ અહીંયા બતાવી છે, દેખાય? આવી રહી. પછી અહીંયા પાછી કમ્પ્લીટ હોરિઝોન્ટલ થઈ જાય, ચેન્જ ના થાય. અને અહીંયા થોડી બદલાય આ રીતે. બરાબર. તો આ બધામાં કોમન હોય. બરાબર. અને બધા ગ્રાફ માટે કોમન દેખાય. પણ કયામાં દેખાય? તો યાદ રાખજો, પીવી પ્લેનમાં દેખાય અને બધા માટે આ સેમ દેખાય. શું સેમ દેખાય? વેપર ડોમ અને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર લાઇનનો કર્વનો શેપ ઓલમોસ્ટ સરખો હોય. હા, એની પહોળાઈ બદલાઈ શકે. કોઈના માટે આ વધારો હોય, કોઈના માટે આ ઓછો હોય, એવું બને. પણ આ કર્વનો શેપ લગભગ ઓલમોસ્ટ સેમ જેવો હોય. બરાબર. અને લાઇનનું બિહેવિયર બી ઓલમોસ્ટ સેમ જેવું હોય. કહેવાનો મતલબ એ છે. તો આનો સાચો જવાબ શું થશે? સાચો જવાબ થશે તમારો પીવી પ્લેન એન્ડ સેમ, એટલે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 13 પર આવીએ. ધ સ્લોપ ઓફ કોન્સ્ટન્ટ પ્રેશર કર્વ ઓન એચએસ ડાયાગ્રામ. એટલે આપણો એચએસ ડાયાગ્રામ એટલે કયો? મોલિયર ડાયાગ્રામ જ છે. તો આપણે જોયો તો ચલો આ રીતે અહીંયા બતાવી દઉં, ફેરથી ડ્રો નહીં કરવું. બરાબર. તો આ રીતે કંઈક આ રીતે હતું અને આપણી જે લાઈન હતી એ આ રીતે જતી હતી. બરાબર ને? પ્રેશર લાઈન. તો આનો જે સ્લોપ હતો એસ કઈ રીતે બન્યો હતો? આમાં જ આનો જવાબ છે. બરાબર. તો આ હતો ડીએચ, આ હતો ડીએસ. તો એસનું ઇક્વેશન હતું ડીએચ બાય ડીએસ. સ્લોપ ઇઝ ઇક્વલ ટુ ડીએચ બાય ડીએસ. તો શું થશે? તો દેખો સ્લોપ બરાબર ડીએચ બાય ડીએસ લખીએ તો ડીએચ કેટલું થાય? ડીએચ થાય તમારી ટોટલ હીટ ચેન્જ ડેલ્ટા ક્યુ. અને ટી કેટલું? ડીએસ કેટલું થાય? તો ડીએસ થાય તમારું ડેલ્ટા ક્યુ બાય ટી. બરાબર. તો ડેલ્ટા ક્યુ બાય ટી કરો તો કેન્સલ થઈ જાય, વધે કેટલું? ટી. બરાબર. તો જવાબ શું આવ્યો? ટેમ્પરેચર, એબ્સોલ્યુટ ટેમ્પરેચર. કયું ટેમ્પરેચર હોય? એબ્સોલ્યુટ ટેમ્પરેચર. કેલ્ક્યુલેશનમાં આપણે કયું લખીએ? કેલ્વિનવાળું ટેમ્પરેચર, જેને આપણે શું કહીએ છીએ? એબ્સોલ્યુટ ટેમ્પરેચર. તો ઓપ્શન આવશે આપણો સી, એબ્સોલ્યુટ ટેમ્પરેચર. ક્વેશ્ચન નંબર 14 પર આવીએ. When the substance is heated and temperature rises, as the heat is added, the heat is called. તો આ તો આપણી બેઝિક ડેફિનેશન છે. જ્યારે કોઈ સબસ્ટન્સને હીટ આપવામાં આવે અને એનું ટેમ્પરેચર વધતું હોય તો એ હીટને આપણે કઈ હીટ કહીએ છીએ? બરાબર. When the substance is heated and temperature rises, the heat is added, the heat is called sensible heat. કઈ કહીશું? સેન્સિબલ હીટ કહીશું. બરાબર. અને જો ટેમ્પરેચર ના બદલાય અને ફેઝ બદલાય તો એને આપણે કઈ હીટ કહીશું? લેટન્ટ હીટ. એટલે આમાં શું થશે? ફેઝ ચેન્જ થશે.
અને આમાં શું થશે, ફેઝ કોન્સ્ટન્ટ રહેશે પણ શું બદલાશે, ટેમ્પરેચર ચેન્જ થશે. બરાબર. તો આને કઈ કહીશું, સેન્સિબલ હીટ. ઓપ્શન એ. क्वेश्चन नंबर 15 पर आइए. द लेटेंट हीट ऑफ वेपराइजेशन एट क्रिटिकल पॉइंट. लेटेंट हीट ऑफ वेपराइजेशन एट क्रिटिकल पॉइंट. तो देखो અહીંયા ડોમ યાદ રાખવાનો છે. ડોમ હતો તમારો. આ ડોમના વચ્ચે ફેઝ ટ્રાન્સફોર્મેશન વખતે જે હીટ આપવી પડે ડેલ્ટા ક્યુ, એ તમારી કઈ હીટ હોય, લેટન્ટ હીટ. મેં પહેલાં જ કીધું લેટન્ટ હીટ એટલે કઈ હીટ થશે, ફેઝ ટ્રાન્સફોર્મેશનની. હવે અહીંયા તો પીવી ડાયાગ્રામ છે એટલે તમને હીટ બતાવવી મુશ્કેલ છે, એટલે હું તમને લઈ જાઉં છું પીએચ ડાયાગ્રામ પર અહીંયા આગળ. બરાબર. તો આ જે એરિયા હતો, આ રિલેટેડ એરિયા અહીંયા મેં બીજો દેખાયો તમને, એ છે રહ્યો. બરાબર. તો અહીંયા આગળ એચ શું બતાવે, એન્થાલ્પી કિલો જૂલ પર કેજી માટેની હીટ. અહીંયા છે પ્રેશર 12. બરાબર. તો અહીંયા દેખો હીટ આટલી છે કોઈ એક પ્રેશર માટે. હવે ઉપર જઈએ આપણે તો હીટ આટલી છે. તો એમ કરતાં કરતાં તમે ક્રિટિકલ પ્રેશર પર આવી જાઓ. આ પ્રેશર કયું હોય, ક્રિટિકલ પ્રેશર. આ પ્રેશર પર આવો એટલે કોઈ અહીંયા આગળ કેવું થઈ જાય, પોઈન્ટ પર કોઈ જાતનો ડેલ્ટા એચ જોવા મળે નહીં, કેમ કે અહીંયા એક્ઝેક્ટ આવો તો આ ડેલ્ટા એચ કેવો થઈ જાય, 0 થઈ જાય. તો એ જ કીધું છે. અને આ ડેલ્ટા એચ શું બતાવે, આ શું બતાવે, આ બતાવે HFG, મતલબ લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. તો લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન એટ ક્રિટિકલ પોઈન્ટ કેવું થાય, 0. કેવું થશે, 0. એ બી યાદ રાખો. બીજું એ બી પૂછાય કે જેમ જેમ પ્રેશર ઇન્ક્રીઝ થતું જાય એમ પી ઇન્ક્રીઝ થાય એમ HFG એટલે કે લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશનની વેલ્યુ ઘટતી જાય. એની અસર શું થાય એ પૂછાય તો એ શું થાય, વિથ ઇન્ક્રીઝ ઇન પ્રેશર લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન ડિક્રીઝ. એ બી યાદ રાખજો, ડાયાગ્રામ પરથી તમને યાદ રહી જશે. ક્વેશ્ચન નંબર 16 પર આવીએ. વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ કન્વર્ઝન ફ્રોમ સોલિડ ટુ ગેસ. આપણે હમણાં જ જોઈ ગયા કર્વમાં શું કીધું હતું એ પ્રોસેસને, સબ્લિમેશન. શું કીધું હતું, સબ્લિમેશન. કન્ડેન્સેશન તો કોને કહેવાય, કન્ડેન્સેશન કોને કહીશું, ગેસમાંથી લિક્વિડ બનવું. સોલિડિફિકેશન કોને કહીશું, લિક્વિડમાંથી સોલિડમાં જવું. બરાબર. ક્વેશ્ચન નંબર 17. ગિબ્સ ફંક્શન ઇઝ એક્સપ્રેસ્ડ એઝ. તો ગિબ્સ ઇક્વેશન ઓફ ફ્રી એનર્જી આવતું હતું આપણે, તો એ શું હતું, તો યાદ કરો, એ હતું G બરાબર H માઇનસ TS. અને H કેટલો હતો, U પ્લસ PV માઇનસ TS. તો આ ગિબ્સ ફંક્શન. તો આ કયું ઇક્વેશન છે, પહેલું. તો ઓપ્શન એ. તો આને યાદ કઈ રીતે રાખશો, તો યાદ રાખવા માટે એક તમને નાનું ટેબલ બતાવું, તમને યાદ રહી જશે કદાચ. બરાબર. હવે જુઓ, U F H and G. બરાબર. આ શું છે તો એ તો તમને ઓલમોસ્ટ ખ્યાલ જ છે, છતાં એકવાર યાદ કરી દઉં. U છે ઇન્ટરનલ એનર્જી, H છે એન્થાલ્પી, G છે ગિબ્સ ફ્રી એનર્જી અને H છે હેમિલ્ટન્સ ફ્રી એનર્જી. બરાબર. તમારે શું યાદ રાખવાનું, તમારે આ બાજુ નીચે જાઓ તો શું એડ કરવાનું, પ્લસ PV. અને આ બાજુ જાઓ તો શું એડ કરવાનું, માઇનસ TS. બરાબર ને. એટલે
એટલે જુઓ પહેલાં આ બાજુ જઈએ તો યુ માઇનસ ટીએસ કરો એટલે એફવાળું ઇક્વેશન મળ્યું, હેમિલ્ટન્સ ફ્રી ઇક્વેશન. યુમાં આપણે શું કરીએ, યુમાંથી નીચે ઉતરીએ પીવી, તો આ બાજુ નીચે આવીએ તો યુ પ્લસ પીવી શું મળ્યું તમને, એચનું એન્થાલ્પીનું ઇક્વેશન મળ્યું. અને એમાં હજી આ બાજુ જઈએ ઉપરથી આવીને આ બાજુ એટલે એમાં માઇનસ ટીએસ બીજા એડ થાય એટલે શું બની જશે જીનું ઇક્વેશન બની જશે, કેમ કે એચમાં બીજું શું એડ થયું, માઇનસ ટીએસ, એટલે કે યુ પ્લસ પીવી માઇનસ ટીએસ. બરાબર, આ ચાર્ટ યાદ રાખજો, તમને કાયમ માટે યાદ રહી જશે. બરાબર, તો અહીંયા હશે ઓપ્શન એ આના માટે. બરાબર, આ સિમ્પલ ટ્રીક છે યાદ રાખવાની, યાદ રાખજો. તો અહીંયા આપણું લેક્ચર કમ્પ્લીટ થાય છે અને આપણો સબ્જેક્ટ પણ કમ્પ્લીટ થાય છે. બરાબર, નેક્સ્ટ સબ્જેક્ટ આપણે શરૂ કરીશું એ હશે હીટ એન્ડ માસ ટ્રાન્સફર. બરાબર, જેને તમે HT તરીકે બી ઓળખો છો, જે આપણો આ સિરીઝની અંદર છઠ્ઠો સબ્જેક્ટ હશે. બરાબર, અને એના બાદ સાતમો સબ્જેક્ટ જે આપણે લઈશું એ લઈશું ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. કેમ કે તમારી RTOની એક્ઝામના અંદર ઓટોમોબાઈલ અને IC એન્જિનનું વેઇટ કમ્બાઈન કરીને જ વેઇટેજ લગભગ 25થી 35% જેટલું હોય છે ટોટલ ક્વેશ્ચન પેપરનું. અને જો થર્મલ સેગમેન્ટ એડ કરી દો તો આ વેઇટેજ 45%થી બી પૂરા પેપરનું વધી જાય છે. બરાબર, એટલે ઇમ્પોર્ટન્ટ પોર્શન આપણે સૌથી પહેલાં કવર કરી લઈએ છીએ એ આ છે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી થેન્ક યુ. જો રેગ્યુલર તમે અપડેટ મેળવવા માગતા હો આપણા ચેનલની તો ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાવ, શુભ એકેડમી મેક કરીને છે. જો લેક્ચર તમને પસંદ કર્યો હોય તો લાઇક કરજો અને બીજા મિત્રો સાથે પણ શેર કરજો. મળીશું આપણે નવા લેક્ચરમાં, ત્યાં સુધી થેન્ક યુ સો મચ.